પશુ રાખવા માટે લાયસન્સ લેવું ફરજિયાત થયું છે। માલધારી સમાજના પડતો પ્રશ્નોની માંગણી કરાઈ છે, ત્યારે રાજ્યમાં રખડતા પશુઓના નિયંત્રણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિલ પાસ કરવામાં આવ્યું છે, જેમાં પશુ રાખવા માટે હવે લાયસન્સ લેવું ફરજિયાત થયું છે। માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યની તમામ કોર્પોરેશન આ બિલ લાગુ કરવું પડશે। જો પશુનું લાયસન્સ નહીં હોય તો તે પશુને જમા લેવામાં આવશે અને પશુપાલકને દંડ ફટકારવામાં આવશે, જેને લઈને હવે માલધારી સમાજ મૂંઝવણમાં મુકાયો છે। અગાઉ માલધારી સમાજના આગેવાન નાગજીભાઈ દેસાઈ વારંવાર રજૂઆતો કરી છે, ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ અમદાવાદ શહેરના લાંબા વોર્ડના અપક્ષ કોર્પોરેટર એવા કાળુભાઈ ભરવાડ સાથે વાત કરવાની કોશિશ કરી, તેમજ માલધારી સમાજની કેવા પ્રકારની માંગણીઓ છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। હાલ જે સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજની જે ગાયો છે, પશુઓ છે, જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે, સરકારે અમુક આકરા નિર્ણયો લીધા છે, જેમાં માલધારી સમાજના જેટલા પણ પશુઓ છે એ જો વગર લાયસન્સે રસ્તા પર રખડતા જોવા મળશે તો તેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડ ભરવામાં આવે છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં નહીં, વાત કરીએ તો ગામડામાં માલધારી સમાજ રોષે ભરાયો છે। ક્યાંક ને ક્યાંક એમની રજૂઆતો છે જે સરકાર નથી અવગણી રહી એવું અત્યારે માલધારી સમાજના આગેવાનો કહી રહ્યા છે। ત્યારે ખાસ કરીને અમારી સાથે જે લાંભા વોર્ડના ઉમેદવાર છે, જે કાઉન્સિલર છે કાલુભાઈ ભરવાડ, એમની પાસેથી જાણીશું। પોતે માલધારી સમાજમાંથી આવે છે, તો તેમની કયા પ્રકારની માંગણી છે, માલધારી સમાજના આ નિર્ણયો સરકારના યોગ્ય છે કે નહીં, અથવા યોગ્ય નથી તો કેવા પ્રકારે સુધારા કરવા જોઈએ, તે તમામ એની પાસેથી જાણીશું। કાલુભાઈ, જે રીતે હાલ નિર્ણયો લેવામાં આવ્યા છે માલધારી સમાજના, જે આ એમ કહેવાય છે કે માલધારી સમાજની જે રજૂઆતો સંભળાઈ નથી રહી, તો આપનું શું કહેવું? અમારું કહેવું છે કે જે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો એમાં અમારે શિરોમાન્ય છે, પણ જે મહાનગરપાલિકાઓ રહી અને નગરપાલિકાઓ રહી જે લાયસન્સ આપે છે એ લાયસન્સ પાવડો પેટેની અને જે રીતે બીજા ઉદ્યોગોને લાયસન્સ આપે એ રીતે આપવા જોઈએ। કારણ કે નરોડાથી છેક સરખેજ સુધીનો વિસ્તાર છે એ વર્ષો પહેલાં વિકાસ પામેલો છે। એ વિસ્તારમાં લોકો કબજેદાર તરીકે ખેડૂતોએ કે બિલ્ડરોએ આ લોકોને કોઈને 500 વાર જગ્યા લી, કોઈને 200 વાર જગ્યા લી, કોઈને 100 વાર જગ્યા લી, એ પાવડો પેટેની અને કબજા વેચાણ કરાર ઉપર છે। પણ આ અમુક અધિકારીઓ એવું કહે છે કે ભાઈ આ નહીં ચાલે, આ નહીં ચાલે, એવું નથી। કોર્પોરેશને ખુદના ડીવાયએમસી કક્ષાના અધિકારીઓએ કીધેલું છે કે ભાઈ પાવડો પેટેનીના આધારે આ લોકોને લાયસન્સ આપવા, પણ અમને માલધારીઓને હેરાન કરવા માટે થઈ અધિકારીગણ અમને લાયસન્સ આપવામાં આનાકાની કરે છે। અમે વારંવાર અધિકારીઓને કીધું કાઉન્સિલર તરીકે કે ભાઈ જો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેડ રહ્યો અને આ ફોર્મ છાપેલું રહ્યું ડીવાયએમસીનું, તમે એના જે નિયમ જે તમે ફોર્મમાં છાપીને આપ્યું છે એનું પાલન કરો, અમે લાયસન્સ લેવા તૈયાર છીએ। અને લાયસન્સ કેમ નથી આપતા તમે અમને એ જાણ કરો, તો કે ફલાણું નથી, આ ખૂટે છે। પણ અમે આવતીકાલે અમારા વિસ્તારના એએમસી અધિકારી જોડે મિટિંગ રાખી છે, જે કાયદાકીય રીતે જે ફોર્મમાં છાપેલું છે એ બધા પુરાવા અમે રજૂ કરવાના છીએ। જેને લાયસન્સ નહીં મળતું એના માટે સાહેબે કીધું છે કે આવતીકાલે અમે 100% આનો પ્રશ્નનો હલ કરીશું અને અમે બેસવાના છીએ। અત્યારે અમે અમારા સમાજના 1-2 આગેવાનો સાથે મેયર સાહેબે કીધેલું છે કે હળવા નિયમો થાય એ માટે બોલાયા છે, તો અમે અત્યારે મેયર સાહેબ જોડે જઈને અને પૂછીએ છીએ કે ભાઈ અમારા પ્રશ્નનું શું કર્યું, તમે એમના ગુજરાતમાં માલધારીઓને ન્યાય આપો। માલધારીઓની એક આજીવિકા છે, વર્ષોથી અમારા પેઢી દર પેઢી બાપ દાદા વખતથી અમારો ગાય ભેંસો રાખવા, પશુઓ રાખવા એ અમારો ધંધો જ છે। અને આના આ પશુપાલકના હિસાબે માલધારીઓએ અખત મહેનત કરી દેશ નહીં વિદેશમાં પણ શ્વેત ક્રાંતિ લાયા અને એના હિસાબે આજે અમૂલનું નામ વિદેશોમાં પણ પ્રખ્યાત છે। એમાં માલધારીઓનો સિંહ ફાળો છે, પણ આજે કેમ અવગણના કરવામાં આવે છે સરકાર દ્વારા, એ ખરેખર બહુ જ અમાન્ય વાત કહેવાય। જો સરકાર અમારી વાત માને અને અમારા માલધારીઓની વતી હું પણ વિનંતી કરું છું કે અમને તાત્કાલિક લાયસન્સ આપવા જોઈએ। ઢોર પશુઓ રોડ પર રખડતા હોય પકડે, એને દંડ કરે, એનો અમને કોઈ વાંધો નથી। પશુ પકડ્યા પછી રોજ 1000 રૂપિયાનો ઘાસચારો અમારી પાસે વસૂલ માલધારીઓ જોડે કરે છે। ખરેખર 1000 રૂપિયાનું પશુ ખાઈ ના કે, પણ એક આ માલધારીઓને હેરાન કરવાની વાત છે। માલધારીઓને હેરાન ના કરવા જોઈએ એવી અમારી ગુજરાત સરકારને, જે તે નગરપાલિકાના મેયર હોય કે કમિશનરને
ભાઈ એમને અમારી વિનંતી છે. કાલુભાઈ, જે રીતે હાલ તો ખાસ કરીને પશુપાલન વ્યવસાય જે રીતે તમારા પૂર્વજો ચલાવી રહ્યા હતા, તો અત્યારની યુવા પેઢી ખાસ કરીને નથી સ્વીકારી રહી, જે દેશ માટે જરૂરી છે. જે રીતે કૃષિ ઉદ્યોગમાં પશુપાલન ઉદ્યોગનો સમાવેશ થાય છે, તો એ ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યું છે આવા નિર્ણયોને કારણે. અત્યારે યુવા પેઢી, તમારી આવનારી પેઢી નથી સ્વીકારી રહી, તો આવનારા સમયમાં ખતરો કહેવાય પશુપાલન વ્યવસાય માટે, કારણ કે દૂધ નહીં મળે તો લોકો ક્યાં જશે? સાહેબ શ્રી, કાર ઝાર મોંઘવારીના વચ્ચે માલધારીઓ જે ઉત્પન્ન કરે છે એનો માલધારીઓને ભાવ મળતો નથી, પોષણયુક્ત ભાવ. માલધારીઓને ઘાસચારાનો અને ખાણદાણનો ભાવ આસમાને પહોંચ્યો છે અને કોઈ રોકવાવાળું નથી, એની કોઈ નીતિ નિયમ નથી કે સરકાર તરફથી માલધારીઓને કોઈ સપોર્ટ કરવામાં આવતો નથી. એના કારણે ના પોસાવાના કારણે અમારો યુવા ધન બીજા ધંધા તરફ ધ્યાન રાખ્યું છે, પણ ના છૂટકે અમારે આ ધંધો કરવો પડે છે. સરકાર આવનારા સમયમાં ધ્યાન આપશે, તમારી વાતોને સાંભળશે? અમારી તો માંગણી છે, સરકાર આલવી જોઈએ, કારણ કે દેશમાં 64%થી 67% દૂધ નકલી બની રહ્યું છે. આ દેશ માટે એક ગંભીર પરિણામ છે. જો માલધારીઓને પ્રોત્સાહન આપે, ચોખ્ખું દૂધ લોકોને મળે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને માલધારીઓ વધારે દૂધ ઉત્પાદન કરે દેશમાં, તો લોકોને સારું દૂધ ખાવા મળે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે. તો આ હતા અમારી સાથે કાલુભાઈ ભરવાડ, જે માલધારી સમાજમાંથી આવે છે ને આ વખતે અપક્ષ તરીકે ચૂંટાઈ આવે છે. તેમની પણ માલધારી સમાજ સાથે રજૂઆતો છે, જે પણ આકરા નિયમો બનાવ્યા છે તેને હળવા કરવામાં આવે, જેથી માલધારી સમાજનો જે આ પશુપાલનનો વ્યવસાય છે, દૂધ ઉત્પાદનનો વ્યવસાય છે, આવનારા સમયમાં ધીરે ધીરે ખાડે જઈ રહ્યો છે, થોડુંક ઉપર આવે અને સરકાર એની માટે વૈકલ્પિક સુવિધા કરે. કારણ કે આજે ગુજરાતના લોકોને સારું અને ચોખ્ખું દૂધ માત્ર માલધારી સમાજ જ પૂરું પાડી રહ્યું છે. કેમેરામેન સુધીર બૈરાગી સાથે કમલેશ ઓડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.